એકદમ સાજા મજા થઈ જવાની. અહીંયા આપણે ધાર્મિક પ્રસંગે ભેગા થયા છે ત્યારે આપને વિનંતી કરવા આવ્યો છું કે આપણે એક એવી વિચારધારાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે અને કરી પણ છે કે આપણું ઘર, આપણો મોહલ્લો, આપણું ગામ વ્યસન મુક્ત હોય, આપણી આવનારી પેઢી એ શિક્ષિત હોય, આપણો સમાજ, આપણું ગામ, આપણો તાલુકો સંગઠિત હોય. આ પ્રકારની જે વિચારધારા લઈને આપણે બધા નીકળ્યા છે એમાં માં મહાકાળી આપણાને બધાને ઈમાનદારીથી, નિષ્ઠાથી કામ કરવાની શક્તિ આપે એની પ્રાર્થના કરું છું. અહીંયા વારંવાર આવવાનું થાય છે. બહેનો કઈ ચર્ચા બાકી રહી ગઈ હોય તો કરી લો એકવાર. બહેનો ને આ બાજુ ભામણા લઈ લો બધાના. બહેનો અંદર અંદર વાત ના કરે તો સારું. 5-10 મિનિટ અહીંયા ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આટલી વિશાળ સંખ્યાની અંદર આ બધા ઉપસ્થિત છો ત્યારે આપણે જે સપનું જોયું સમાજના સર્વાંગી વિકાસનું, અને વિકાસ એટલે કેવો વિકાસ? જ્યાં વ્યસનો ના હોય, જ્યાં શિક્ષણ હોય, જ્યાં ધંધા રોજગાર હોય, જ્યાં એકતા હોય, જ્યાં તમામ પ્રકારની સુખાકારી હોય એને સર્વાંગી વિકાસ કહેવાય. જ્યાં પૈસા હોય પણ શિક્ષણ ના હોય, વ્યસન હોય એને વિકાસ ના કહેવાય. જ્યાં પૈસા હોય પણ પરિવારને સુખ ના આપી શકીએ, જ્યાં પદ હોય પણ ગામને કઈ આપી ના શકીએ એને વિકાસ ના કહેવાય. જ્યાં ધારાસભ્ય આપણે હોઈએ પણ ગામમાં પાણી પીવા કે પાણી લેવા માટે 2 કિલોમીટર વળકા મારવું પડે એને પદ ના કહેવાય. એટલે વિકાસ કેવા પ્રકારનો વિકાસ? જ્યાં માનવ કલ્યાણ હોય એ વિકાસની અંદર, જ્યાં ભાઈચારો હોય, જ્યાં વ્યસનોનો ક્યાંય સ્થાન ના હોય, જ્યાં આવનારી પેઢીને શિક્ષણની દિશા મળતી હોય, જ્યાં એક એવી એકતા કે જ્યાં દુઃખ આવે તો સાથે મળીને લડીએ, જ્યાં સુખ આવે તો સાથે મળીને વહેંચીએ, એવી એકતા અને એવા વિકાસની વાત કરવા નીકળે છે. એટલે આપને વિનંતી કરવા આવે છું, ધર્મ અપનાવો. અને ધર્મ એટલે શું? ધર્મ એટલે માનવનું કલ્યાણ કરવું, માનવ માટે સારું વિચારવું. ધર્મ એટલે આચરણમાં ઉતારવું, અને આચરણમાં ઉતારવું એટલે દુરાચારને તિલાંજલિ આપવી, વ્યસનોને તિલાંજલિ આપવી, સંસ્કારનું ગ્રહણ કરવું, વ્યભિચારને સ્થાન ના હોય. અને ધર્મ એટલે પોતાના પરિવારનો વિકાસ કરવો, પોતાની પત્નીને પ્રેમ આપો, બાળકોને એ હૂંફ આપી મા બાપની સેવા કરવી. એ સાચો ધર્મ ત્યાંથી શરૂઆત થાય છે. પછી આખા ગામમાં ગમે એટલું દાન કરતા હો પણ મા બાપને ટાઈમસર ખાવાનું ના આપતા હોય એને ધર્મ ના કહેવાય. આખા ગામમાં આપણે સારી વાતો કરીએ અને ઘરમાં પત્ની ને પોતાના પડું ના લાગતું હોય ને ઘરમાં પત્ની દરરોજ 2 આંસુડા સારતી હોય એને ધર્મ ના કહેવાય. ધર્મ એટલે શરૂઆત પોતાનાથી કરવી પડે. ધર્મ એ જ ધર્મ છે જેને પોતાનું પરિવાર સુખ કરી શકે, અને પરિવારના સુખમાં પત્નીને એવું લાગવું જોઈએ કે જે સુખ આવે છે એ સુખની અંદર મને પણ અધિકાર મળેલો છે. જે સુખની અંદર મા બાપને પણ અધિકાર મળેલો છે, અને જે સુખની અંદર ભાઈ બહેન કે પોતાના બાળકોને અધિકાર મળેલો છે. આપણે કહી દઉં, પરમાત્મા ઈષ્ટદેવ કુળદેવી
તો જ આપણા પર કૃપા વર્ષાવે કે તમે દરરોજ ઉઠીને જે મા બાપે જન્મ આપ્યો છે, જેમના થકી આપણે છીએ, એ મા બાપ માટેનો અહોભાવ એના ચરણોમાં વંદન કરતા હોય ત્યાં ધર્મ રહેલો છે. અને ધર્મ એ રહેલો છે કે તમારા આશ્રિત, તમારા આશ્રિત એટલે કોણ? તમારી પત્ની, તમારા બાળકો. જ્યાં તમારી પત્ની, તમારા બાળકોને તમે કઈ ના આપી શકો, સુખ ના આપી શકો, ત્યાં ધર્મ ને કોઈ સ્થાન નથી. તમારી જવાબદારી છે કે જે પત્નીને કોલ આપી લાયા અગ્નિની સાક્ષીએ કે વિશ્વનું તમામ સુખ તને આપીશ, એ સુખ આપવાની જવાબદારી. એ સુખ એ પૈસા નથી, એ સુખ એટલે હૂંફ છે, એ સુખ એટલે પ્રેમ છે, એ સુખ એટલે એ વિચારધારા છે કે જે કંઈ કમાઉં છું એના પર અધિકાર પહેલો તારો છે. આ સુખ ઉપર અધિકાર પહેલો તારો છે. ત્યાં ધર્મ રહેલો છે. એટલે આપને વિનંતી કરવા દો, જો પોતાની પત્ની, પોતાના બાળકો, પોતાના મા બાપ માટે પ્રેમ હોય તો પછી વ્યસનો નાના મોટા જે કંઈ કરતા હોય છોડી દેજો. દારૂની વાત કરું છું કારણ કે દારૂથી આપણા બાળકો મર્યા છે. દારૂથી આપણે આપણો દીકરો ગુમાયો છે, કોઈએ બાપ ગુમાયો છે, કોઈએ પતિ ગુમાયો છે, કોઈએ પિતા ગુમાયો છે, કોઈએ ભાઈ ગુમાયો છે, કોઈએ ભત્રીજો ગુમાયો છે. પણ આપણે બધાએ આ દારૂના કારણે કોઈને કોઈ આપણો પરિવારમાંથી વ્યક્તિને ગુમાયો છે. અને હવે આપણે બે તાકાત નથી. જો આ જ રીતે ગુમાવતા રહીએ તો પછી નામો નિશાન મટી જાય આપણું. એટલે મારી આ સેનાને વંદન કરું છું, અમારા તમામ લબર મુછિયા યુવાનોને વંદન કરું છું કે સાહેબ 15 થી 25, 30, 35, 40 વર્ષનો યુવાન રાત દિવસ જમ્યા વગર ભૂખ્યા તરસ્યા તડકો ઠંડી વરસાદ વેઠીને પણ આ સમાજને જે વ્યસન મુક્ત કરવા નીકળ્યા છે, આવા લોકોને વંદન. અને મારા મતે આ મારા યુવાનો પોતે વ્યસન મુક્ત થઈને સમાજને વ્યસન મુક્ત, એમાં ક્યાંય અહમ ના આવવો જોઈએ. અમે જે કઈ કામ કરી રહ્યા છીએ સાહેબ, આ મારા ધોળી પાઘડી વાળા મારા આગેવાનો મારા બાપ જોડેથી શીખ્યા છીએ, તમારી જોડેથી શીખ્યા છે, તમારા જ બાળકો છે. તમે જે સપનું જોયું હતું એ સપનું તમારા દીકરાઓ પૂરું કરવા નીકળ્યા છે. એમાં તમારા આશીર્વાદ જોઈએ છે અમારે, અને આશીર્વાદ મળી પણ રહ્યા છે. એટલો ભરોસો રાખજો બાપ. માં મહાકાળીના સાનિધ્યમાં ઉભા છે. માં મહાકાળીના સાનિધ્યમાં ઉભા છીએ. કેટલાક શંકા કુશંકાઓ આક્ષેપ પ્રત્યાક્ષેપ બધું જ કરે, છૂટ છે. અમને કાળા ચોર કહેવાની છૂટ છે. પણ માં મહાકાળીની સોગંદથી કહું છું, અલ્પેશ ઠાકોર વેચાવા નથી નીકળ્યો. આ દુનિયાની અંદર કોઈ એવા પૈસા, કોઈ એવું પદ નથી બન્યું કે આ ઠાકોરના દીકરાને ખરીદી શકે. અને કોઈ એવી તાકાત ગુજરાતમાં મને નથી દેખાતી કે આ ઠાકોરના દીકરાને રોકી બતાવે. હું નીકળ્યો છું, શા માટે નીકળ્યો? આ મારી માં, મારો બાપ, મારી દીકરી, મારો દીકરો, મારો ભાઈ, મારી બહેન, આમના આંસુડા લૂસવા નીકળ્યો છું, અને આમને સુખ આપવા નીકળ્યો. દાખલો આપું તમને. 6 જાન્યુઆરી અમે મા બહુચરના ધામમાં બહુચરના દર્શન કરીને બેરોજગાર યાત્રા લઈને નીકળ્યા. મેં કહ્યું કે બાઈકો લઈને આવો. આજ જગ્યાએથી બધા જ કામે કામથી મારા તમામ યુવાનો બાઈકો લઈને આવ્યા. ખબર હતી કે ઠંડી છે. ઘણા સ્વેટર પહેર્યા વગર આવ્યા, કોઈ શ્વાલ લીધા વગર આવ્યા, કોઈ ટોપી પહેર્યા વગર આવ્યા. સાહેબ એથી વધારે વાત કરું છું, અહીંથી ત્યાં બહુચરાજીથી અમદાવાદ જવાનું 500 રૂપિયા પેટ્રોલ ના થાય એક બાઇક ના. જઈને આવવાનું. મને ખબર હતી કે કેટલાક મારા યુવાનો એવા હશે જેના રસ્તામાં પેટ્રોલ પતી જશે. મને ખબર જ હોય કે સાહેબ હું પણ તમારો છું, તમારામાં જ ઉછર્યો છું, તમારા જ ભેગો આડોટીને ઉભો થયો છું. મને ખબર છે મારા બાપ, મારા દીકરાઓની શું દશા છે. સાહેબ ત્યાંથી નીકળ્યા. 110 કિલોમીટરની યાત્રામાં લાખો યુવાનો જોડાયા. અમદાવાદ આવતા હતા તો અમદાવાદની પોલીસના પગ ધ્રુજવા 50 જણ હાજા કરી દીધા.
અને ત્યાં આયા અને પૂરા દમખમ સાથે આયા. સરકારને વિચારતા કરી દીધી, એને ડરાઈ દીધી. સરકારે કેવું પડ્યું કે બાપ અમે નોકરીઓ આપીશું. પણ જ્યારે રેલી પતી એ પછી બહેનો અરે બહેનોને ক্ষમા કરો, સારું. જે કોઈ બેન હવે વાત કરે માં મહાકાળી હવે બોલતા નહીં અંદર અંદર. સાહેબ રેલી પતી, ઠંડી કે મારું કામ છે અને આટલા વર્ષોની અંદર પહેલી વાર સાહેબ હું તો ગાડી પર ઉભો હતો. પહેલી વાર આપને કહી મેં કીધું નહીં. ત્યારે કર્ણાવતી જ્યાં રેલી કરવા બેઠા હું બોલી નથી શકતો, એવા ચક્કર આવતા હતા. એટલો હું જો ગાડી બેઠા બેઠા થાક્યો તો મારો યુવાન તો બાઇક ઉપર આવ્યો. ઘનશ્યામ અને શું દશા થઈ હશે સાહેબ. પણ એ પછીની વાત કરું તો એવી ઠંડીની અંદર મારા દીકરાઓ ઉઘાડા શરીરે છેક પાટણ આવવાનું, છેક બનાસકાંઠા આવવાનું, છેક વડોદરા જવાનું, કોકને સુરેન્દ્રનગર જવાનું, કોઈને જુનાગઢ જવાનું. બાઇક ઉપર મારા દીકરાઓ નીકળ્યા. ના ઠંડી ના પેટ્રોલ અંદર, ઘણા જમ્યા નહીં. અને કઈ રીતે પરમાત્મા ઈષ્ટદેવે પહોંચાડ્યા કે કુદરત જ આ કરી શકે. માણસનું કામ નહીં આ એવા યુવાનો સાહેબ. આ મારી સેના છે. જેમ રામચંદ્રએ રાવણ ઉપર વિજય મેળવ્યો ત્યારે હનુમાનજીની સેના હતી. મારી સેના એથી કમ નથી સેના સાહેબ. અને એ સેના અલ્પેશ ઠાકોરને એક બોલ ઉપર ગમે તે કરી નાખે. અલ્પેશ ઠાકોર એટલો નમાલો નથી કે પદ કે પૈસામાં વેચાઈ જાય. મહાકાળીને પ્રાર્થના કરી છે કે માં તાકાત એવી આપજે કે મારા લાખો યુવાનો આવનારી 100 પેઢી ફૂટે નહીં એવી તાકાત એવી સમૃદ્ધિ મેળવી લે. એના માટે આ યુવાનો રાત દિવસ દોડી રહ્યા છે. પણ એટલું યાદ રાખજો, આપણે જે સપનું જોયું કે ઠાકોર બજારમાં નીકળે ત્યારે લોકોને કહેવું પડે કે ઠાકોર સાહેબ તમારી વાત ના થાય. એ દિવસો આવી ગયા. આજે અમદાવાદ, વડોદરા કે દિલ્હી સુધી જાઓ અને પૂછો ઓળખો છો ઠાકોર ને? તેમ કે ગુજરાતનો નાથ છે ઠાકોર. ગુજરાતની અંદર ગરીબોની વાત લઈને નીકળ્યો છે ઠાકોર. આજે ગુજરાતની અંદર ઠાકોર સમાજની સાથે તમામ પછાત ગરીબ લોકો જોડાયા છે, જેમને અન્યાય થઈ રહ્યો, જેવું ઈચ્છી રહ્યા હતા. જેમ આપણો બાપ, આપણા બાપ દાદાઓ ગામની અંદર કંઈ પણ થયું હોય તો પોલીસ કંઈ કરતા પહેલા તો આપણા બાપને પૂછતી હતી કે ઠાકોર શું કહો છો તમે, આવીએ કે ના આવીએ? આપણો બાપ પણ ઢોલીએ બેઠો એવું કહેતો, મારા ગામમાં આવવાની જરૂર નથી, બેઠો છું. આ હતો આપણા બાપનો ઇતિહાસ. આપણે એના વારસો છીએ અને આપણા બાપ ન્યાયપ્રિય હતા, ન્યાય કરતા હતા, તમામ સમાજોનો ન્યાય કરતા હતા. એના જ દીકરાઓ છીએ અને એના જ દીકરા હોય ત્યારે ગુજરાતમાં તમામ પછાત ગરીબનો વિકાસ પણ કરી બતાવશું. પણ એ તાકાત પહેલા આપણે મેળવી લઈશું. અને એમાં શરૂઆત આપણાથી કરવાની. જે પ્રમાણે વ્યસન મુક્તિની વાત કરી, ઘણા બધા સવાલો કરતા કે કઈ રીતે વ્યસન મુક્તિ થશે. પણ આજે મને ગર્વ છે મારા યુવાનો ઉપર કે 15, 20, 25, 30, 35, 40 વર્ષના યુવાનો નાની ઉંમરમાં જે વ્યસને ચડી જતા હતા, એ યુવાનો ગુજરાતના ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતને વ્યસન મુક્ત કરવા નીકળ્યા છે. સાહેબ 5 વર્ષ જવા દો, ઠાકોર સમાજમાં વ્યસન કરતો યુવાન શોધવો પડશે એ વિચારધારા મૂકી દીધી છે આપણે. પણ આ વિચારધારાને ધીરે 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 જેમ આપણા સદારામ બાપાએ એક ધર્મ સાથે આવરી લીધું. સદારામ બાપાની જે વિચારધારા છે, આપણા બાપની જે વિચારધારા છે, એને ધર્મ સાથે આવરી લીધું અને એ વિચારધારાને આગળ લઈ જવી પડશે.
અને આજે જે કંઈ તમે જોઈ રહ્યા છો, વ્યસન મુક્તિની વાત પૂરી થઈ અને નવા મુદ્દા સાથે આગળ આવ્યા છે. શું માત્ર દારૂબંધી એ મુદ્દો છે આપણો? ના. અરે મારું સપનું છે, મારી આ દીકરીઓ જે તિલક કરવાઈ હતી, સપનું છે કે મારી દીકરી અમદાવાદ એરપોર્ટ આવતી અને ફોન આવે કે સાહેબ એરપોર્ટ મૂકવા આવજો, તમારી દીકરી અમેરિકા ઇંગ્લેન્ડ ડોક્ટર બનવા જઈ રહી છે. આ સપનું લઈને નીકળ્યા છે. મારો દીકરો એમ કે સાહેબ જરા દિલ્હી રહેવાની વ્યવસ્થા કરો, તમારો દીકરો આઈ ડીએસપી કે કલેક્ટર નું ભણવા માટે દિલ્હી જઈ રહ્યો છે. આ સપનું લઈને નીકળ્યા છે. અમારું સપનું છે કે અહીંયા પાટણની અંદર ડીએસપી આવે, કે બનાસકાંઠાની અંદર કલેક્ટર આવે, અમારો દીકરો કે દીકરી આવે. આ એ વિચારધારા લઈને ચાલુ. આપણી કમનસીબી છે. બાપ તમે બેઠા છો, અમારા બાપ છો, વારંવાર તમે વિચારી જોયું હશે, ચૂંટણી આવે એટલે ફરતી પાછા બિલાડીની ટોપની જેવી બધા ઉભા થઈ જાય. ચલો ભાજપના પટ્ટા પહેરવા, ચલો કોંગ્રેસના પટ્ટા પહેરવા. કોઈએ એવું ના કીધું કે ચલો ઠાકોરો તમારી કોલેજની મંજૂરી લેવા, તમારી યુનિવર્સિટીની મંજૂરી લેવા. કોઈએ આ ના કીધું કે ચલો સ્કૂલની મંજૂરી લેવા, જગ્યા પડી છે વારી લો અને ત્યાં સ્કૂલ બનાવો, તમારી આવનારી પેઢીને અમે શિક્ષણ આપવાની વાત કરીશું. સાહેબ આ વાત કરી હોત તો આનંદ થાય, પણ બધાએ વિધિ કરી. કોઈએ એક સ્કૂલ બનાવી આખા વિશ્વનું શિક્ષણ આપી દીધું હોય એવા પ્રકારની દિશા આપી. અમે આ કર્યું છે, અમે કર્યું છે તો તમને બનાવનાર પણ અમે જ છીએ. સાહેબ તમે અમને નથી બનાવ્યા, અમે તમને ધારાસભ્ય કે મંત્રી બનાવ્યા. પણ રાજકીય આગેવાનો ને ફરીથી વિનંતી કરું ક્યાં સુધી સમાજને માત્ર રાજકારણ બાજુ લઈ જશું. આપને કહી દઉં રાજકારણમાં નથી આવવાનો, પણ એ પણ કહી દઉં રાજકારણનો બાપ તમને બનાવીને બતાવીશું. આ 2017માં સરકારનો આપણે જ બનાવીશું. અને તમને એ પણ કહી દઉં જીગર આપણા બાપની છે કીધું છે એટલું યાદ રાખજો. આવતી 26 જાન્યુઆરીએ ગુજરાતની અંદર એક વિધાનસભાની બહાર ધ્વજવંદન કરનારો આપણો ધ્વજવંદન કરતો, બીજું કોઈ નહીં કરતું. પણ એ સાચી દિશાની રાજનીતિ કરવી પડે, સપનું જોવું પડે. તમારે સમાજને જો શિક્ષણ આપવું છે તો શિક્ષણની વ્યવસ્થા કરવી પડે. સપનું જોયું છે અમે, ગુજરાતના તમામ તાલુકાઓમાં આપણી સ્કૂલ હોય, એના માટે 2 વીઘા જમીન આવરી લો. જ્યાં સરપંચ આપણા બનાવે તો સરપંચને વિનંતી કરો કે 2 વીઘા જમીન આપો અમને, અને 2 વીઘા જમીનમાં અમારે વાડીને સ્કૂલ બનાવી છે, એના માટે તમે ઠરાવ કરો. 2 વીઘા આપી શકે સરપંચ, તો 2 વીઘા જમીન વાળો શિક્ષણને વાડી માટે. અને આ ઉત્તર ગુજરાતની અંદર જ્યાં સુધી ઠાકોર સમાજની યુનિવર્સિટી ના બને ત્યાં સુધી જપીને બેસવાના છીએ, વચન પણ આપું છું આપણે. અને યુનિવર્સિટીની અંદર મેડિકલ એન્જિનિયરિંગ કોલેજ આપણી પોતાની હોય, જ્યાં આપણી પોતાની યુનિવર્સિટી હોય, જ્યાં આપણી પોતાની સ્કૂલો હોય, એવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. પણ સરકારો બદલાતી રહે છે, પાર્ટીઓ બદલાતી રહે છે, વચન આપનારા એકના એક જ છે, કોઈ વિચારતું નથી, કોઈ આપતું નથી. તમને નવાઈ લાગે એવી વાત કરું, મહાકાળીના સાનિધ્યમાં પહોંચું, ખોટું ક્યાંય નહીં બોલું. સાહેબ મને જવાબ આપો. તમે વર્ષોથી કહેતા હતા કે ઠાકોર સમાજ એક થાય તો મુખ્યમંત્રી ઠાકોર બને. લો ઠાકોર સમાજ આખા ગુજરાતનો એક કરી બતાવ્યો. અમે માનો છો થયો કે નહીં ઠાકોર સમાજે? કેટલા માનો છો કે ઠાકોર સમાજ એક થયો? જરા અવાજ કરીને ઉકારો પરત ખબર પડે કે જોરથી તાળી પાડો લે કહું પછી. તમે જોરથી તાળીઓ પાડો લે મને પૂછ્યું આપણા બાપને, બાપા ઠાકોર સમાજ એક થયો કે નહીં? સાહેબ ગુજરાતના 176 થી વધારે તાલુકા, 28 થી વધારે જિલ્લાઓ અને 10,500 થી વધારે ગામડાઓની અંદર સેના કાર્યરત થઈ ગઈ. સમાજ એક થઈ ગયો. પણ માફ કરશો, 90% સમાજ એક થયો, 10% સમાજ હજુ બાકી છે. કોણ છે કેવું તમે કહેતા હોય તો કે 10%માં ભાજપ ને કોંગ્રેસના નેતાઓ બાકી રહ્યા છે, બાકી આખો સમાજ. અને તમને નવાઈ લાગે એવી વાત મહાકાળીની સાચી એ 10%
આ ઠાકોર સેના ઠાકોર સમાજને જુદો કરવા માટે અંદર થાને બધા એક થઈને એક ધારી જમીન પ્રતિજ્ઞા કરે છે કે 2017 પહેલા સેનાને તોડી નાખો, નહીતર આપણી ગંદી રાજનીતિ ચાલે છે. તોડવા દેવાય? શું લઈ લીધું આપણે? મને જવાબ આપે કે શું લઈ લીધું અમે? આ રાત દિવસ ભૂખ્યા તરસ્યા સમાજને એક કરવા દોડીએ, વ્યસન મુક્ત કરવા દોડીએ, શિક્ષણ આપવા દોડીએ, અને તોય તમને ચિંતા તમારા દુપટ્ટાઓની છે, ભાજપ ને કોંગ્રેસની જેલીઓની ચિંતા છે, સમાજની ચિંતા નથી. પણ એમને એ પણ કહેવા માંગુ છું, આજે ઠાકોર સેના હશે તો ટિકિટો મળશે, જીતશો, બાકી તમને કોઈ સરપંચ નહીં બનાવે. અને તમે એ પણ કહું, જો હા પડતા હોય તો બોલો. 2017 ની અંદર આપણે નક્કી કરશું, એ ટિકિટ આવશે ને એ જ જીતશે, બીજો કોઈ નહીં જીતે. કરવું પડે ને એવું? મુખ્યમંત્રી કેવી રીતે બને? આ બધા જીતાડીએ તો જ બને ને. પણ એટલો ભરોસો રાખજો, જ્યારે પહેલાના જમાનામાં વાવ ખોદાતી પાણી ના આવે એટલે એવું કે બલી આપવો પડશે. એમ તમને એ પણ કહી દઉં, ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રી બનાવવાની સરકાર બનાવી હોય તો બલી આપવી પડશે ને બલી અલ્પેશ ઠાકોરની હશે, બીજા કોઈ નહીં. તમને બધાને રાજનીતિમાં લાવીશ, આવવાનું, કોઈ શિક્ષણ તરફ વધવાનું, કોઈને સહકારી ક્ષેત્ર તરફ. અરે બેંકના જેટલી બેંકો છે ને, બનાસ બેંક પણ કબજે કરવી છે, બનાસ ડેરી પણ કબજે કરવી છે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક પણ કબજે કરવી છે, સહકારી ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે. અને એનું પરિણામ 2 વર્ષ પછી જોજો, આ તમામ સહકારી કોઓપરેટિવ એપીએમસી તમામની અંદર મારા યુવાનો રાજનીતિ કરતા થઈ જશે. આ તમામ વસ્તુઓ માત્ર રાજનીતિની વાત. પણ તમને હવે કહેતો તો એમ, બલિદાન આપવું પડે તો બલિદાન અલ્પેશ ઠાકોર નું આપવાનું છે. બલિદાન અલ્પેશ ઠાકોર એવા 1000 અલ્પેશ ઠાકોર નું આપીશું જો ગુજરાતની અંદર સરકાર આપણી બનતી હોય. પણ તમને વિનંતી કરવા જોજો, આ સફેદ જબ્બા વાળા બગલાઓ ક્યાંય પાછા જુદા ના પાડી જાય. આપણા એમના શબ્દોમાં બહુ તાકાત છે. હું પહેલા બહુ કહેતો હું કે આ તો સ્ટેજ ઉપર જબ્બા પાડી નાખશું, પણ હવે નહીં બોલી. પણ અરે તમને બધી જ બોલવાની છૂટ છે. ઝુકતે હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. પણ રાજનીતિમાં જેમ ખરાબ લોકો છે, 10-15% સારા લોકો પણ બેઠા છે. એ નથી કહેતો કે તમામ રાજનીતિક લોકો ખરાબ છે, પણ એની જવાબદારી છે. સારા લોકોને આપણે લાવવા પડશે, સારા લોકોએ બોલવું પડશે. ક્યાં સુધી ખરાબ લોકોની વાત સાંભળશો? ખરાબ લોકો એવું કે સેના ખોટું કરી રહી છે, અને 10% સારા લોકો બોલતા નથી. એટલે તમારી પણ એ નબળાઈ છે કે તમારે બોલવું પડશે કે શું કર્યું અમને. અને ઘણા બધા બોલે, ઘણા નેતાઓ કે પણ છે એટલે આ છે તો આપણે કઈ છીએ, અને જે લોકો મંત્રી બની ગયા છે ને તો ઠાકોર સેના બાપ બની નહીં, એટલે તમને લાલ બત્તી મળી, નહીતર તમને કઈ ના મળે. અને જો ઠાકોર સેનાનો ઉપકાર નહીં માનો, ઠાકોર સેના ગોદા માર કરજો, તેટલું યાદ રાખજો, ધારાસભ્ય પણ નહીં રહી શકો. એ મર્દાનગી સાથે કહીએ છીએ. ક્યાં અમારે લેવું છે? કઈ નુકસાન તમને છે, લડવાનું તમારે છે. પણ જ્યાં ઈમાનદારી હશે ત્યાં દંડવત પ્રણામ બધા બજાર વચ્ચે કરીશું. જ્યાં ગદ્દારી હશે ત્યાં બજાર વચ્ચે કોલર પકડતા આપણે અમને કોઈ નહીં રોકી શકે. અને જો સુધરશે નહીં કોઈ તો એટલું યાદ રાખજો, બડી પેટલ આગેવાનોની વાત કરું, જો સેના તોડવાનો પ્રયત્ન કરશો તો મારો 25-30 વર્ષનો યુવાન તમારી સામે લડશે ને આવતી વખતે ધારાસભ્ય થશે. તમારી રાજકીય જમીન ખતમ કરવા પર વિચાર કરો. રાજનીતિ અમને કહો કે અમારા રાજનીતિ મર્દાનગી વાળી કરવી છે, અમારા ટેકામ ઉભા રહો તો ખુલ્લી તલવાર સાથે ઉભા છે તમારી સાથે. પણ તમે એવું કહો કે અમારે ફલાણા આગેવાનના જઈને પગ દબાવવા છે અને એમાં તમે ઉભા રહો, તો અમે તમારી જોડે નથી. અમારે મર્દાનગી વાળી ઈમાનદાર રાજનીતિ. અમને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી આપો, કહો
કે અમે યુનિવર્સિટી માંગીએ છીએ, સરકાર નથી આપતી. ભલે તમે સરકારની અંદર રહ્યા અને જો સરકારની અંદર હોવ, ચાલતું ના હોય અને જો અમારો ટેકો હશે તો સરકાર દાડામાં 2 વાર બોલાવશે કે સાહેબ કઈ કામ હતું. પણ તમે પગે પડશો ને એવું કહેશો કે અમે સેના તોડી નાખશું, સરકારે હોય કે ભાજપ કે કોંગ્રેસ નહીં માને, કારણ કે એમને જરૂર અમારી છે, તમારી નથી. તાકાત ની જરૂર, પણ તાકાત એટલે સમાજની તાકાત. આ જે કઈ છીએ સાહેબ, આ જે કઈ મતદાન કીધી કુમારીથી બોલીએ છીએ, શેના કારણે તમે બનાવ્યો છે અલ્પેશ ઠાકોરને? અલ્પેશ ઠાકોરના એક રૂવાળા ઉપર તમારો અધિકાર છે, બીજા કોઈનો નથી. તેનો કોઈની આગળ ઝૂકવાનો નથી. પણ તમે કહેશો તો તમારા પગ રોજ દબાવવા બેસીશ, કારણ કે જરૂર તમારી તમારા માટે. અને એટલો ભરોસો રાખજો, કોઈની માની તાકાત નથી આ ઠાકોરના દીકરાને ડરાઈ શકે ને ખરીદી શકે. નીકળ્યા છે ઈમાનદારીથી, વિવેકપૂર્ણ રીતે નીકળ્યા છે. અને અમે માનીએ છીએ, અમે જે કઈ છીએ એ અમારા બાપના કારણે છે, અમારા વડીલોના કારણે છે. પણ એ વડીલો તમે છેતર્યા છે. અમારા બાપાને તમે કીધું કે આવો ઠાકોર એક દાવ, અમારા બાપા તરત આવતા. અને તમે કહેતા કે એક કરી અને સમાજનો વિકાસ કરશું. આપણા બાપાએ એટલે જ ટેકો આપ્યો હતો કે આ બોલે છે સાચું બોલે છે. પણ આપણા બાપાને મૂર્ખ બનાયા આપણે બધા બોલ્યા. એ પાડ્યું ને, એ પાડ્યું હોત તો અમને અફસોસ ના થાય. અને એટલે જ તમને વિનંતી કરું છું ફરીથી, જો 2017 મૂર્ખ બન્યા તો 100 વર્ષ સુધી આ લોકો આપણને પી જશે. અને સમાજ માંડ માંડ એક થયો. હું સહન કરું છું. કેમ સહન એટલે કરીએ છીએ કે સમાજ માંડ માંડ એક થયો, 100 વર્ષ પછી એક દિશા બતાવે. અને મને ખબર છે જો અલ્પેશ ઠાકોર બિયાણો, અલ્પેશ ઠાકોર ખરીદાણો, અલ્પેશ ઠાકોર નમાલો બન્યો તો આવું બીજી વાર ક્યારેય કોઈના પર કોઈ ભરોસો નહીં કરે. અને મને એ ખબર છે કે જો આજે સેના વિખરાઈ જઈ તો 100 વર્ષ સુધી બીજું કોઈ સંગઠન નહીં બને. એટલે જ ઈમાનદારીથી કામ કરવાનો પ્રયત્ન કર્યો. કઈ નથી જોતું, જોઈએ છે સમાજ માટે જોઈએ છે. એ અમારું જ છે ભાઈ, અમારો દીકરો ક્યાંક ફ્લાઇટમાં જતો હશે, ડોક્ટર બનીને આવશે તો 2 ટાંકા અમને લેશે અમારો દીકરો પ્રેમથી. આ એ અમારું જ ઘર છે. રાતો થાય છે શું, અહીંયા સારી સારી વાત કરું, ઘરે જઈ અને હું મારું જ કરું, બીજું કઈ ના કરું, એ દિશા ઈચ્છા, એ દિશા ના. એટલે વ્યસન મુક્તિની વાત કર્યા પછી હવે રોજગારી તરફ આગળ વધવું છે. નોકરીઓ જોઈએ છે ને આપણા દીકરાઓ માટે? જોઈએ છે? કેટલા એવું માનો છો નોકરીઓ જોઈએ? તાળીઓ પાડો, ખખડીને બોલો તો ખબર પડે. બે કારણ નોકરી નહીં જોતી લાગે બધા નોકરી વાળા. એટલે તમને નવે લાગે એવી વાત કરતા હું. ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર કોઈ મુદ્દો મૂકે સરકાર માની કેમ લે છે? સરકારને મારા માટે કોઈ પ્રેમ નહીં, તમારાથી બીએ છે ને એટલે માની લે. મને તમારી જાણ માટે મને ઘણી વાર મને ખબર છે ક્યાંક મારી ગાડીનો એક્સિડન્ટ કરી ક્યાંક છેતરીને મારી નાખવાના, એમાં કોઈ બે મત નહીં. મારી જ નાખશે આ લોકો ને સરકારો છે, મારી નાખશે. પણ જે દિવસે મને મારી નાખ્યો મને એટલો ભરોસો છે કે મારા મર્યા પછી લાખો અલ્પેશ ઠાકોર પેદા થઈ જવા. અને જે સુરવીર મર્દાનગી વાળા ઇતિહાસ લખવા નીકળે ને મોત તો બીક ના હોય, મોત માથે માંથી નીકળે છે. આપણે સાહેબ ગુજરાતના બુટલેગરોની ધમકીઓ મળતી તો બરોબર, પણ હવે તો દમણ, મધ્યપ્રદેશ ને રાજસ્થાનના બુટલેગરો ટાપીને બેઠા છે કે ઘરે ગમે ત્યારે ફેકલ કરીને મારી નાખી. પણ એટલું વચન સાથે કહું, અલ્પેશ ઠાકોરના જીવતા જીવત ગુજરાતની અંદર એક દિવસ એવો લાવીશ કે ગુજરાતમાં દારૂ મળતો તો કે દારૂ હતો એ ઇતિહાસ બનાવી દઈશ, એવી દિશા હતી. પણ હવે ગુજરાતના ઠાકોર સમાજ કે ગુજરાતના તમામ સમાજના યુવાનો માટે નોકરી માંગવા નીકળે છે. તમને ખબર હોય તો અમદાવાદમાં સાણંદની અંદર ટાટા આવી છે. ટાટા કંપની તો બધા ઓળખતા જ હશો.
એ ટાટામાં આપણા કોઈ નોકરી નહીં આપતા. મેં એવું કીધું, ટાટા ગુજરાતી યુવાનો નોકરી આપે, નહીતર ટાટા તાળું મારી દઈશું. હવે બોલતા તો બોલી દીધું, મારે કોણ? તમારે આવું જ પડે. મને એકલા તો પકડી લઈ જશે. તમે આવશો તાળું મારવા? તાળું તો મારવું જ છે. મને સરકારમાંથી ફોન આવ્યો, યાર અલ્પેશભાઈ શું કરવા આવું કરો છો? મેં કીધું વાયબ્રન્ટ વખતે સાહેબના કહેવાથી, દિલ્હી વાળા સાહેબના કહેવાથી ગાડી ના રોકી. તમે કીધું હતું કે નોકરી આપશું, 3 લાખ નોકરી આપશું, ઠાકોર સમાજને 5,000 કરોડ રૂપિયા નિગમમાં આપશું. એ કહેવત રહી ગયું. કેટલાકે પેપરમાં વાંચ્યું હશે, હમણાં અઠવાડિયા પહેલા આપણા નંદાજી પાસા ચેરમેન છે કે ઠાકોર કોળી વિકાસ નિગમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવ્યો અને કે પૈસા સારી રીતે વેચાય એવોર્ડ તમને આપીએ. સાહેબ, ઠાકોર વિકાસ નિગમમાં રૂપિયા જ નહીં કઈ. કયા છોકરાને લોન આપીને ડોક્ટર એન્જિનિયર બનાવી દીધા. ઠાકોર વિકાસ નિગમ એટલે ઉપિયાના ઓટ જેવું છે, ના કઈ મળે છે. મળ્યું છે નંદાજી ખાલી લાલ બત્તી વાળી ગાડી મળી, બાકી કઈ નહીં મળ્યું. કઈ આપ્યું નહીં ને સરકારે એવોર્ડ આપ્યો. તો સરકારમાં નૈતિક તાકાત હોય. જયારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે મેં 2,000 કરોડ રૂપિયા માંગ્યા. આ નવી લાલવાજી વાત કહું, સરકાર મુખ્યમંત્રી છે, આપવાનું કામ એમનું છે. આનંદીબેન જોડે જઈને મેં કહ્યું, બેન, અને અમે 50 જણા હતા, લેખિતમાં આપ્યું, બેન અમારા ઠાકોર વિકાસ નિગમને 2,000 કરોડ રૂપિયા આપો. બેન કે વિચારી. મેં ભાજપના આગેવાનોને ફોન કર્યા, મેં તો આ માગ્યું છે કે તમારે ક્યાં માગવાનું, અમે મરી જાય? મેં કીધું તમારા પાણી નહીં એટલે જ મેં માગ્યું છે. શું મરી ગયા છો તમે? લો માગ્યું અમે, હવે તો તમે કંઈક કરો. સાહેબ, એ વસ્તુ 1.5 વર્ષ ઉપર થયું, હજુ સુધી એમણે એકવાર સરકારમાં એવું કીધું કે ઠાકોર વિકાસ નિગમના આ ગ્રાન્ટ આપો. શું દિશા આપો છો તમે? 5,000 કરોડ રૂપિયા માંગ્યા છે અને સરકાર નહીં આપે તો વિધાનસભાની અંદર જઈને કહી આવીશું કે ઠાકોરનો વોટ માંગવા ના આવતા, જો ઠાકોર વિકાસ નિગમને 5,000 કરોડ રૂપિયા ના આપો તો. અને પછી આપણા આગેવાનોને કહી દઈશું, જો ઠાકોર વિકાસ નિગમમાં આવક હતા બજેટની 23 તારીખે બજેટ છે, એ બજેટની અંદર 5,000 કરોડ રૂપિયા ઠાકોર વિકાસ નિગમને ના આપે તો એમને પણ કહી દઈશું કે પ્રચાર કરવાના હતા કે ઠાકોરને વોટ આપો. નથી આપવા તમને વોટ, આપો અમને અમારી ગ્રાન્ટ. મંગાય કે ના મંગાય? બાપા મંગાય કે નહીં? હકનું માંગવાનું છે અને ભીખ નહીં માંગતા. બાપજી અને બાપ માની અને બેટા જોડે માગી છે કે બેટા તારા બાપ આયા છે. પેલો દારૂબંધી કાયદો બનાવ્યો તો મુખ્યમંત્રી શ્રી બહુ સારી ભાષામાં બોલ્યા. અમારી કટિબદ્ધતાના કારણે અમે કાયદો બનાવ્યો છે. એટલે મેં કીધું, સાહેબ, અમારા લોકોને ખબર નહીં આ કટિબદ્ધતા એટલે શું. ઘણા બધા ખણતા હશે કે આ કટિબદ્ધતા એટલે શું. કટિબદ્ધતા એટલે અમારી ઈચ્છાના કારણે. સાહેબ, 22 વર્ષથી બુડાણા છે, એક જ પાર્ટીની સરકાર છે ને. પેલા હતા, મૂળ તો 2 જ હતા. 22 વર્ષથી સરકાર છે અને ગઈ વખતે બાય ઇલેક્શનમાં રાજકોટની અંદર વિજયભાઈના ઇલેક્શનમાં 2 ટર્બો ભરીને દારૂ વેચાણો હતો. જો તમારી કટિબદ્ધતા હતી તો દારૂ ક્યાં વેચાણો હતો? માત્ર વાતો. કાયદો બન્યો છે, દારૂબંધી બની છે કારણ કે ગુજરાતનો સિરવી ઠાકોર ગાંધીનગરમાં જઈને એમની છાતી પર બેઠો એટલે કાયદો બન્યો. પણ આપણી દશા શું છે ખબર છે? આપણે બહુ બધા બનાવ્યા. ભારતીય જનતા પાર્ટી ના બોલી, ચલો જવા દો, કારણ કે આપવાનું કામ એમનું હતું. હું તો 2 જણા જોડે ગયો હતો. એ વખતે આનંદીબેન જોડે ગયો હતો અને શંકરસિંહ વાઘેલા જોડે ગયો હતો. બાપુને કીધું, મેં બાપુ આ તો નહીં કરતા, તમે જ કરો. આવો સારું, આ લોકો ચોર છે. એકદમ પણ આમાં અડધાવાળા અડધા તમારા છે, અડધા એમના તમારે કનક કહેવાય. સાહેબ, અત્યાર સુધી વિધાનસભામાં નથી બોલ્યા. તો એનો મતલબ શું થાય? એટલે દારૂબંધી અમારા માટે માંગી છે, બધા માટે માંગી નથી. ભારતીય જનતા પાર્ટી કઈ બોલતી નથી, કોંગ્રેસ પાર્ટી બોલતી, બંને ભેગા છે. અને જોઈ આવજો ક્યારેક રાત્રે બંગલાઓમાં ભેગા બેહીને જમતા હોય છે તો લડાવે છે, નીચે ગામડાઓને લોકોને લડાવે છે. હશે જેટલી ગંદી રાજનીતિ કરવી કરી લીધી.
રાજનીતિના પાઠ ભણાવવા રાજનીતિનો બાપ હવે ગુજરાતની અંદર આવ્યો છે. રાજનીતિના પાઠ તો ભણાવી દઈશું અને રાજનીતિમાં કોઈને નડવા માટે નહીં નીકળીએ, મેળવવા માટે નીકળ્યું છે. આવતી વખતે મુખ્યમંત્રી તો બનાવી દઈશું, કોઈની તાકાત નથી રોકી બતાવો. પણ આમાં હમણાં વાત કરતો હતો કે ટાટાને તાળું મારવું છે. તાળું કેમ મારવું? સરકારે 40,000 કરોડ રૂપિયા દાન આપ્યા, કૃષિ યુનિવર્સિટીની મોંઘી જમીન આપી દીધી. એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા. સાહેબ મોદી સાહેબની વાત કરું માફ કરશો, કોઈ ભાજપ કોંગ્રેસ વાળા તો ખોટું ના લગાડતા. અમે તો અત્યારે કોઈના નહીં એટલે અમે બોલીએ બધું. મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા, સાહેબ એવા એવા સપના બતાવે. મેરે ગુજરાતી ભાઈઓ और बहनों, આપણે તો કિકિયારીઓ પડતા. मेरे गुजराती भाई और बहनों, मैं टाटा को बंगाल से ले आ रहा हूं और उस टाटा के अंदर मेरे गुजरातियों को हजारों नौकरियां मिलेगी. शायद 300 છોકરાને નોકરી નહીં મળી. પેલો ટાટા શું કે છે ખબર છે? ટાટા ગુજરાતીઓ તો આવશે જ નહીં, આ તો ટાટા અમારી કંપની છે. ટાટા આ કે છે. અને સાહેબ એવું કહેતા, मेरे गुजरात का किसान जब कपास बोएगा तो हर एक छोड़ पे डॉलर उगेगा. साहब हमारो कपानो भावे नहीं મળતો, શું ડોલર ઉગાય? કપા ખરીદારું કોઈ નહીં. અને બનાસકાંઠામાં એવું કહેતા, मेरे बनासकांठा का किसान जब आलू की खेती करेगा तो उसमें से ग्राम पे आलू बिकेगा, એટલે કે ચિપ્સ નીકળશે. સાહેબ બટાકા જેટલા હમણાં તો ઢોળી દીધા કે નહીં વેચાતા. પણ જુઠ્ઠું બોલવાની પરાકાષ્ઠા હોય. પણ કમનસીબી જો ગુજરાતની આપણી ભાજપ વાળા સવાયા જુઠ્ઠા છે, કોંગ્રેસ વાળામાં એ તેવર નહીં કે આમનું જુઠ્ઠું બહાર પાડે. સારું પરિસ્થિતિ એ છે, ઘણી વાર એના હાથું બોલે છે પણ એમનું કોઈ માનતું નહીં, કારણ કે એમની આભા એવી બની ગઈ. એટલે બંનેની દશા છે. એનું કારણ છે આ ગુજરાતની અંદર જાહેરમાં કહું છું, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ચોરના ભાઈ ગણતી ચોર એક જ થાળીના ચટ્ટા બટ્ટા છે. બધા પોતાના ઘર ભરી નીકળી પડે, પણ એમાં જવાબદારી જે છે એ જવાબદારી રાજનીતિની છે. રાજનીતિ ઈમાનદાર રાજનીતિની છે. પણ ટાટા લઈ આવ્યા સાહેબ, ટાટાએ કોઈ નોકરી ના આપી. અને ગુજરાતમાં તમામ ઉદ્યોગોમાં કોઈને નોકરી નહીં મળતી. નોકરીઓ જોઈએ છે, 10, 15, 20 હજારની નોકરીઓ અમારા યુવાનો મળતી હોય તો એ નોકરીઓ જોઈએ છે. એટલે આપણે નક્કી કર્યું કે શરૂઆત ટાટાથી જ કરીએ. એટલે 23 તારીખે સવારે 9 વાગ્યાથી 50 ટીમો એવી કાર્યરત થશે કે એક જથ્થામાં 500 જણા હશે. એવી 50 ટીમ અને 50,000 થી વધારે યુવાનો, એક ને આમ પકડે, બીજો આમ જાય, બીજા આમ પકડે, ચોથો આમ જાય. જેટલા પકડવા એટલા પકડે, પણ આવડું મોટું તાળું મારી દઈશું કે આ બેટા હવે અમારે નહીં જરૂર તારી. આવશે ને બધા? તાળું મારવા તો જવું જ છે. કેટલા જ પકડશે જોઈ લઈએ. અને એમ કે શાંતિથી કરો તો કહી દઈશું કે એસપી સાહેબ તમે જાતે તાળું મારજો ને ગમે મારી દઈશું. નોકરી જોઈએ. તાળું કેમ મારવું? નોકરી જોઈએ. અને નોકરી એક એક પરિવારના યુવાનને રોજગારી આપવાની વાત છે. તમામ યુવાનોને રોજગારી જોઈએ છે. અને માત્ર ઠાકોર નહીં, તમામ કોમ આવી ગઈ. સાહેબ આ ફેક્ટરીની અંદર આપણા દીકરાઓને નોકરી મળે તો ગુજરાતના 1 કરોડ યુવાનો નોકરી મળે. રે કોઈ યુવાન બેકાર? તમામ. પણ આપ બધાનો જે પ્રેમ, વિશ્વાસ, સાથ મળી રહ્યો છે, આવનારા સમયની અંદર આ જ રીતે સંઘર્ષ કરીશું. સાથે મળીને સમાજનો વિકાસ કરવો છે, બધાની જરૂર છે. અને હું ફરીથી આપણા રાજકીય આગેવાનોને વિનંતી કરું છું, તમારા દીકરાઓ છે, સાથે મળીને ઈમાનદારી રાજનીતિ માટે અમને આહવાન કરો. અમે તૈયાર છીએ. અમે બધા સાથે રહીને ચાલવા માંગીએ. સમાજને એક કરવું છે, સમાજને એક તાતડે બાંધવું છે. એના માટે આપ બધા અમને આશીર્વાદ આપો, સહકાર